વડોદરા અને આણંદને જોડતા મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીર બ્રિજના આજે વહેલી સવારે અચાનક બે કટકા થતાં હાહાકાર મચી ગયો। આ ઘટનામાં બ્રિજ પરથી પસાર થઈ રહેલ 2 ટ્રક, 2 પિકઅપ અને 1 રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા, જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે સ્થળ પર ઉમટી પડ્યા, સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો। આ ઘટનાની જાણ થતાં ટોળે વળેલા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો। લોકો કહી રહ્યા છે કે 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જ જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો। હાલમાં રેસ્ક્યુ અને બચાવની કામગીરી સદંતર ચાલુ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલ લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી। એટલું જ નહીં, પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકજનોને 2 લાખની સહાય અને જે ઘાયલ છે તેને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।